નમસ્કાર મિત્રો. થોડા દિવસ બહારગામ ગયેલ હોવાથી વિડીયો નહોતો બનાવી શક્યો. આજે ફ્રી ટાઈમ હતો તો વિચાર્યું કે લાવો થોડી શેરબજારની ચર્ચા કરી લઈએ. તો શેરબજારમાં મેં 2 મહિના પહેલાં પહેલો એપિસોડ બનાવ્યો ત્યારે જ તે વાત કરેલી કે ભાઈ શેરબજાર ક્યાંય ભાગી જવાની ગણતરીમાં હોય એવું લાગતું નથી, અને આજે 2 મહિના પછી પણ એ જ માહોલ છે. અત્યારે તો એકચ્યુઅલી માર્કેટમાં સાફ સફાઈ ચાલી રહી છે એમ કહી શકાય. કારણ કે જે લોકોએ M2F પોઝિશન, મેં વાત કરી હતી M2F પોઝિશન એટલે શું, તમારી પાસે શેર હોય ગીરવે મૂકી અને એની ઉપર જે બ્રોકર હોય એ તમને 15-16% લોન આપે અને એ તમે ફરીથી ઇન્વેસ્ટ કરો, એને M2F પોઝિશન કહે છે. એ M2F વાળાની સારી પટની ધોલાઈ અત્યારે ચાલુ છે અને એક ડાઉન માર્કેટની ટીક આવશે એટલે એ બધી સાફ સફાઈ થઈ જશે. એટલે બીજું કે છેલ્લા થોડા સમયમાં રિટેલ પબ્લિકે 27,300 કરોડનું વેચાણ કરેલું છે, જે લગભગ કોરોના પછી પહેલી વાર વેચાણનો ફિગર રિટેલ પબ્લિક તરફથી વેચાણનો ફિગર આવ્યો છે, જે ખરેખર નવાઈ પમાડે એવો છે. કારણ કે અત્યાર સુધી લગભગ સવા વર્ષ સુધી રિટેલ પબ્લિક પૈસા ધીમે ધીમે નાખતી જ હતી. હવે એ કંટાળી સવા વર્ષે કે આમાં તો કાંઈ રિટર્ન નથી, એટલે માર્કેટમાંથી સેકન્ડરી માર્કેટમાંથી શેર વેચી અને માણસો અત્યારે પૈસા પાછા ખેંચી લે છે. મારી ગણતરીએ એ પૈસા ક્યાં નાખે છે, કોઈ ગોલ્ડમાં નાખતું હશે, કોને ખબર, ગોલ્ડમાં નાખતું હોય અથવા તો નવા આઈપીઓ આવે છે એ ભરવા માટે, આઈપીઓ ઇન્વેસ્ટ કરવા માટે એ પૈસા કાઢતા હોય. પણ 27,300 કરોડનો સેલિંગનો ફિગર એ બતાવે છે કે માણસો હવે ખરેખર કંટાળ્યા છે. અને મારા અનુભવ પ્રમાણે હું કહું તો આ જ ખરેખર સાચો ટાઈમ હોય છે પૈસા નાખવાનો. પણ માર્કેટ ડાઉન જાય તેથી નાખવાનું, જેથી માર્કેટ વધે તેથી શાંતિથી બેઠું રહેવાનું. એ એક આનો સિમ્પલ નિયમ છે. પછી ચાંદીની વાત કરીએ તો ચાંદી પ્રતિ કિલો 2 લાખના આસમાને ને એવી બધી હેડલાઇન વાંચી. આપણને એમ થયું કે સારું ગોલ્ડમાં તો રહી ગયા, ચાંદીમાં રહી ગયા આપણે. પણ ચાંદીની હિસ્ટ્રીની વાત કરું તો 1980માં ચાંદીએ ટોપ બનાવ્યું હતું. એ આજે 45 વર્ષે 2025માં ફરી પાછો એ ભાવ આવ્યો છે. આપણને બતાય છે ખાલી 1 વર્ષમાં જે ડબલ થયું એ જ બતાય છે, પણ એકચ્યુઅલી તમે લાંબા ગાળાનો ચાર્ટ જોવો તો ખબર પડે કે મારા જન્મ વખતે મારા ફાધરે કે દાદાએ લીધું હોય ને સિલ્વર, તો એ અત્યારે એ ભાવ માંડ 45 વર્ષે મળ્યો છે. એટલે 2-3 જનરેશન વહી જાય તોય તે તમારો ભાવ ન મળે એવાય તે આ દાખલા હોય છે. આ સિલ્વર જ તે દાખલો છે. ગોલ્ડ તે 1980માં ટોપ થયું હતું, 2008માં એ ભાવ મળ્યો હતો, બરાબર. પણ આપણને એ વર્ષમાં ડબલ થયું અથવા વર્ષમાં 1.5 ગણું વધ્યું એ જ બતાય છે. અને ખરેખર તો મારા અનુભવ પ્રમાણે કહું કે આ બધો પૈસો ધીમે ધીમે ઇક્વિટીમાં આવશે. તે ઇક્વિટીમાં તે આવી હાલત થાય જ તે કે ભાઈ ફિયર ઓફ મિસિંગ આઉટ, કે હું રહી ગયો એમ, બરાબર છે. એટલે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરતા રહેજો. અને સિલ્વર આપણે લીધું હોત તો આપણે કેટલું લીધું હોત, આપણે માનો ને સપોઝ મારી 50 લાખની નેટવર્ક છે તો મેં બીતા 50,000 કે લાખ રૂપિયાનું લીધું હોત સિલ્વર, વધીને એમથી વધારે તો કેમ સિલ્વરમાં નાખે પૈસા. પણ એ પાછી 50,000ના લાખ રૂપિયા થઈ ગયા વર્ષે. ક્યાંક ગયા હોય તો કોકને કહેવાની મજા આવે એટલું કે ભાઈ મેં વરદી પહેલાં લીધું હતું ચાંદી, હોય મૂળ 50,000નું, પાર્ટીમાં કહેવાની મજા આવે મેં 50,000 મેં ચાંદી લીધું હતું, ડબલ થઈ ગયું વર્ષમાં. એટલે એવું હોય છે. પણ મારા અનુભવ પ્રમાણે કહું કે આ બધો જ પૈસો શેર બજારમાં આવશે ફિયર ઓફ મિસિંગ આઉટનું જે લાગણી હોય છે એના ઓલા ઉપરથી. છેલ્લા અઠવાડિયામાં મને 4 મિત્રો, વડીલ મિત્રો ના ફોન આવ્યા અને કીધું કે ભાઈ અમારે પણ ઇન્વેસ્ટ કરવું છે. એમાંથી 2 ઓલરેડી મ્યુચ્યુઅલ ફંડ શીપમાં ઇન્વેસ્ટ કરે છે, એટલે એને મ્યુચ્યુઅલ ફંડમાંથી શેર બજારમાં આવવું અઘરું ન પડે. એટલે મેં એમને એડવાઇસ આપી કે તમે મ્યુચ્યુઅલ શીપ બંધ કરાવી દો અને પછી આગળ
વિચારશો. બરાબર. અ, એક અમારા વડીલ આદરણીય બહુ મોટા માણસ છે, એમને પણ ઇન્ટરેસ્ટ છે. અને ચોથા જે હું આજે એક્ઝામ્પલ કહેવા માગું છું, એ પણ વડીલ મિત્ર છે, પણ એમના દીકરાના ઘરે દીકરીબાનો જન્મ થયો છે. એટલે એમનો મને ફોન આવ્યો કે ભાઈ આવી રીતે મારે દીકરીબાનો જન્મ થયો છે, મારે ઇન્વેસ્ટ કરવું છે. એટલે અમે રૂબરૂ મળ્યા અને એમને પહેલી તો મારી માટે ખુશીની વાત એ જ હતી કે ભાઈ આપણે સૌથી પહેલું ગોલ્ડનું જ વિચારીએ કે ભાઈ 20 વર્ષ માટે ગોલ્ડ લઈને મૂકી દઈ, પછી કરિયાવરમાં કે કંઈ કામ લાગશે. પણ મારી માટે ખુશીની વસ્તુ એ હતી કે ભાઈ મારા વિડીયોથી અથવા કોઈ પણ રીતે માણસને ગોલ્ડની સામે આ એક ઇન્વેસ્ટમેન્ટનો ઓપ્શન લાગ્યો, એ જ મારી માટે ખુશીની વસ્તુ છે. એટલે મળ્યા અમે, એમનું થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ હતું શેર બજારમાં. પછી મેં એમ ધીમે ધીમે ચર્ચા કરીને જાણ્યું તમે કેટલા નાખવા માંગો છો. એટલે એને બહુ નાનો ફિગર કહેવાય, 25,000 લ્યો ને, ફિગરે કીધું કે ભાઈ 25,000 ઇન્વેસ્ટ કરવા માગું છું. તો મારી એમને સલાહ કદાચ ખરાબ લાગશે કે 25,000 એટલે શેર બજારમાં ઇન્વેસ્ટ કરવા માટે કાંઈ રકમ ન કહેવાય. તમારે ચાલુ કરવું હોય તો મિનિમમ 3 લાખ રૂપિયા, 2.5 લાખ, 3 લાખ મિનિમમ નાખવા પડે, તો તમને કંઈક સાઇઝેબલ વસ્તુ બતાય 10, 15, 20 વર્ષે. બરાબર છે. હવે પછી મેં એમની સાથે ચર્ચામાં વાત કરી તો ફાધર રિટાયર્ડ થયા છે, એમનું ફંડ મ્યુચ્યુઅલ ફંડમાં પડ્યું છે. હવે હું એમ તો ન કહી શકું કે તમે આવું કરો, પણ તમારી જગ્યાએ હું હોઉં તો મેં શું કર્યું હોત એ તમને દાખલો આપીને જરૂરથી જણાવી શકું કે મારો પગાર હું 25,000 ઇન્વેસ્ટ કરી શકું એમ છું. મને માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ માટે સારું લાગે છે અને મારા ફાધર પાસે મ્યુચ્યુઅલ ફંડમાં કે બેંકમાં પૈસા પડ્યા છે. તો હું એક શેરબજારમાં કહેવત છે, બેગ બોરો ઓર સ્ટીલ. એટલે ભીખ માગો, ભીખ તો નહીં પણ કોઈની પાસેથી માગીને લાવો, બોરો ઉધાર લાવો, અને સ્ટીલ ચોરી કરો. કંઈ પણ કરો, શેરબજારમાં પૈસા લાવો તમે એવું. પણ આપણે ચોરી કરવાનું તો નહીં કંઈ, અને બોરો કરવાનું નહીં કંઈ, કારણ કે આપણે મહિનાના 2%, 3%, 1% એવા વ્યાજે પૈસા લઈને નાખતા નહીં. એટલે બેગ તમે કરી શકો કોની પાસે, ફાધર પાસે પૈસા પડ્યા છે, બેંકમાં પડ્યા છે, મ્યુચ્યુઅલ ફંડમાં પડ્યા છે, એની યારે નિરાતે વાત કરો. 10 લાખ જેવું મ્યુચ્યુઅલ ફંડમાં છે એમને. પૂરેપૂરું તો ન આખું શેરબજારમાં નાખી શકાય, કારણ કે એમની આખી જિંદગીની કમાણી છે, 60 વર્ષ 58 વર્ષની જે કમાણી છે એ તમે ડાયરેક્ટ શેરબજારમાં તમને કાંઈ વર્ષ અનુભવ જ નથી, સીધું તમે નાખો તો એ રિસ્કી કહેવાય. પણ 3 લાખ રૂપિયા મિનિમમ નાખવા પડે, અને એ પછી તમારે ઇન્ક્રીમેન્ટલી મહિને 2 મહિને 3 મહિને નાખતા રહ્યો તો તમારો પૈસો 10 વર્ષે 15 વર્ષે બની જાય. એ મારો અનુભવ પ્રમાણે મેં એવું જ કરેલું છે. એટલે મેં મારા ફાધર પાસેથી બાંધીને લીધા હતા, એ ટાઈમ મારા ફાધર રિટાયર્ડ થયા હતા, મેં 3 લાખ રૂપિયા જ લીધા હતા, એ મને યાદ છે. આજે હું ફાઇનાન્શિયલી ફ્રી છું, પપ્પાને આપી દીધું, બધું ફ્રી છું. આઈપીઓની માર્કેટ પૂરબહારમાં ચાલી રહી છે. અત્યારે વાત કરીએ છીએ ત્યારે 7-8 આઈપીઓ ચાલુ છે. મારા અનુભવ પ્રમાણે હું કહું કે બધા આઈપીઓ ભરવા લાયક હોતા નથી. બધા એને મારા એક મિત્ર છે એ એમ કે આઈપીઓ બધા આઈપીઓનું એનાલિસિસ કરતો, પણ એનાલિસિસ કરવા જેવાય નથી હોતા આઈપીઓ. ભરવા લાયક તો નહીં, પણ એનાલિસિસ કરવા જેવાય તેની. પણ આ તો એક બધા બહુ ટાઈમ જોઈ લીધા, આવું ગાંડ પણ આઈપીઓનું 2003-4માં જોઈ લીધું. આર પાવર વખતે તો આખા ભારત દેશે ભરેલા હતા. આર પાવર હજી 80% ડાઉન છે આજ 2025માં, 2008થી 2025માં. તમે ઓલા કંપની, ઓલા ઇલેક્ટ્રિકનું ઉદાહરણ લઈ લો. 76 કે 78 રૂપિયામાં આપ્યો હતો, વર્ષ દિવસ ઉપર થઈ ગયો છે, અત્યારે 40 રૂપિયાની હેઠે હાલે છે, અડધો છે. વર્ષ છે નહીં, ઓલાને કેટલું થયું, ઓગસ્ટ 2024માં ઇસ્યુ આવ્યો હતો. એટલે બધા ઇસ્યુ આઈપીઓ ભરવા લાયક હોતા નથી. સિલેક્ટેડ આઈપીઓ જ ભરવા એવી મારી ભલામણ રહેશે.
કારણ મીશોની આપણે ચેનલ ઉપર ભલામણ વાત કરેલી કે આ ઇસ્યુ ભરવા જેવો છે. લિસ્ટિંગ સારું થયું, 170 જેવો ભાવ ચાલે છે. એની અમે એક્સેલ સોફ્ટ ભરવાની ના પાડી હતી અને ખરેખર થયું એવું જ તે 170માં આપેલો એક્સેલ સોફ્ટ અત્યારે 100ની નીચે 93-95 જેવો ટ્રેડ કરે છે. એટલે એ સાબિત કરે છે બધા આઈપીઓ ભરવા લાયક હોતા નથી. બરાબર છે. બીજો એક પ્રશ્ન આવે છે કે ભાઈ ક્યારે લેવું, ક્યારે ખરીદી કરવી એમ. મારી દ્રષ્ટિએ શેરબજારમાં વેન ટુ બાય કરતા વોટ ટુ બાય, શું ખરીદવું એ મહત્વનું છે. કારણ કે સારી વસ્તુ તમે ખરીદેલી હશે તો એ તમને 2-3 મહિને, 6 મહિને, વર્ષે એનો ભાવ આવીને પાછી નીકળી, એનો ભાવ જે રિયલ હોવો જોઈએ એ આવવાનો જ છે. એટલે ક્યારે ખરીદવું એની કરતાં શું ખરીદવું એ મહત્વનું છે. એટલે એની ઉપર ફોકસ કરજો. તમે નજર ખુલ્લી રાખી અને શેર ગોતતા રહેજો. ફરી મળીશું આવતીકાલે અથવા પરમ દિવસે. થેન્ક યુ. અને આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.